બોલો બેટા. આજે ખાવામાં શું બનાવીશું? પાલક મટર. ઓકે. પાલક મટર બનાવો. હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં અને ખાવામાં એકદમ હેલ્ધી તેવું પાલક મટરનું શાક બનાવીશું. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે અને બહુ જ હેલ્ધી હોય છે. એકવાર તમે આ સબ્જી બનાવશો તો તમે તેના દીવાના જ થઈ જશો. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પાલકને વોશ કરીને કટ કરી લેશું. થોડાક વટાણા લેશું, એક ટામેટું અને એક ડુંગળીને કટ કરી લેશું. એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરી લેશું. તેને 2 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરીશું. અહીંયા તમે જિંજર ગાર્લિક પેસ્ટની જગ્યાએ એક લીવ ગાર્લિક પણ એડ કરી શકો છો. 2 મિનિટ કૂક કર્યા બાદ તેમાં કટ કરેલા ટામેટાને એડ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. બે મિનિટ તેને કૂક કરી લેશું. સાથે સાથે આપણે વટાણાને બોઇલ કરી લેવાના છે. ત્યારબાદ બોઇલ કરેલા વટાણા એડ કરી લેશું. અહીંયા આપણે વટાણાને બોઇલ કરેલા જ યુઝ કરવાના છે, જેથી આપણું શાક કાચું રહે નહીં અને ખાતી વખતે વટાણા આપણે કાચા લાગે નહીં. ત્યારબાદ તેને આપણે 2 થી 5 મિનિટ ધીમા આંચે કૂક કરી લેશું. જ્યાં સુધી આપણા મસાલા ચડી ના જાય અને ઓઇલ છૂટું પડે નહીં ત્યાં સુધી કૂક કરીશું. ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. ત્યારબાદ થોડીક આપણે સુગર એડ કરીશું. સુગર આપણે 2 થી 5 દાણા જ એડ કરવાના છે. ત્યારબાદ આપણે પાલકને મિક્સરમાં ક્રશ કરીને આ રીતે એકદમ પ્યુરી બનાવી લઈશું અને એડ કરીશું. અહીંયા આપણે પાલકને બોઇલ કરી નથી. ફ્રેશ પાલકને જ આપણે મિક્સરમાં ક્રશ કરી છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરીશું અને 2 મિનિટ કૂક થવા દેશું. અહીં આપણે પાલકને બોઇલ કરવાની જરૂર નથી. બોઇલ કર્યા વગર જ પાલકનો એકદમ મસ્ત ગ્રીન કલર આવે છે અને ટેસ્ટમાં પણ મજેદાર જ લાગે છે. શાકમાંથી ઓઇલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લેશું. ત્યારબાદ ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું. બન્યું છે ને એકદમ મજેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિન્ટરમાં આ સબ્જી ખાવાની બહુ જ મજા આવે છે.
તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. પપ્પા શાક છે રેડી. Super. Awesome. થેન્ક યુ.